નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે. 2 દિવસ બાદ સારી એવી વરાપ જોવા મળે તેવી શક્યતા છે. મિત્રો, આજે પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. રવિવાર છે. હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, કચ્છમાં આગામી 12 કલાક દરમિયાન ભારેથી પણ અતિભારે વરસાદી માહોલ જામી શકે, કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગાહી પ્રમાણે કચ્છમાં ખાસ કરીને ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, અંજાર, લખપત, ખાવડા, ધોળાવીરા, નલિયા સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે. અમદાવાદ જિલ્લામાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતું. આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આજે મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, ખાસ કરીને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આજે સારો એવો વરસાદી માહોલ જામી શકે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત આગામી 12 થી 24 કલાક સુધીના સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, વાદળછાયું છે, વરસાદ છે, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા